ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં તારીખ 15ની રાત્રે થયેલી યુવાનની હત્યાના કેસમાં બોરતળાવ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા 5 શખ્સોને ઝડપી લીધા છે। પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરેલ। પોલીસ દ્વારા આરોપી નદીમ મંસૂરભાઈ સોરઠિયા, સલીમ કાસમભાઈ સોરઠિયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠિયાને સ્થળ પર હાજર રાખી હત્યાની ઘટના કઈ રીતે બની હતી તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ઘટનાક્રમ અંગે વિગતો આપી હતી। આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પોલીસ દ્વારા સ્થળ પર જરૂરી બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। હત્યાના આ કેસમાં પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે। પરંતુ ભાવનગરની પોલીસ પણ હવે કડક પગલાં ભરી અને આ જે આરોપીઓ છે તેમને કાયદાનું ભાન ભાવનગરમાં વધી રહ્યો છે ત્યારે આવા જે ઈસમો છે કે જે ચડતું લોહી હોય અથવા તો જે આવેશમાં Baca